0.10 0.10 31 1.031 હા ઉલટે નાખ્યું પછી તો લેમ્ડા 31 બરાબર શું આવ્યું 1.031 ગુણ્યા 10 ની -7 આવી ને તો આને આપણે આમ 1 2 ને 3 પર લઈ જાય એટલે શું થાય સીધું 1 એટલે કે 10 31 થઈ ગયું 10 ની -10 મીટર તો આને એંગસ્ટ્રોમ માં થઈ ગયું ને તો પેલો 10 31 એંગસ્ટ્રોમ ટેક્સ્ટ બુક માં હોય પણ 28 29 31 થોડોક આગળ પાછળ આવે એ રીતે તમે શું મેળવી શકશો લેમ્ડા 4 બરાબર લેમ્ડા 4 તો લેમ્ડા 4 1 તો 1 upon લેમ્ડા 4 1 કરો એટલે અહીંયા તો આનો આવશે 1.091 into 10 raised to 7 કૌંસમાં 1 upon nf સ્ક્વેર એને કેટલું 1 એનો સ્ક્વેર માઈનસ 4 લેવાનું ને 4 એટલે 60 4 નો વર્ગ એટલે 16 થાય 16 માઈનસ 1 15 15 ના છેદમાં હોલ ઉલટાઈ નાખો હોલ ના છેદમાં 15 અને છેદમાં હોય છે 1.091 ગુણ્યા 10 ની 7 એટલે 1 upon ની બદલે ઉદય છે લેમ્ડા 4 1 યસ પ્રમાણ લઈ લો હવે લેમ્ડા 4 1 બરાબર 0.97 ગુણ્યા 10 ની -7 પણ સર આમાં 77 પછીના પાછળના વાળા બધા અલગ અલગ આવે હાલે ને સર 1 2 ને 3 ત્રણ આંકડા ઉપર જો એટલે 977 રેડી ગુણ્યા 10 ની -10 મીટર હવે 10 મીટર એટલે શું થાય ઘાત 10 ની -10 મીટર એટલે શું કહેવાય એંગસ્ટ્રોમ તો સીધું જ 977 એંગસ્ટ્રોમ આ લેમ્ડા 4 1 હવે હું મેળવવાની ખાલી ટેક્સ્ટ બુકમાં શું આન્સર છે 974 થોડુંક આગળ ત્રણ તો આંકડા 3 4 આંકડા ફેર રહે છે હવે લેમ્ડા 51 મેળવવાનું છે બરાબર છે 1 upon લેમ્ડા 51 નું સૂત્ર 1.091 into 10 raised to 7 1 upon અહીંયા હું મૂકશું લેમ્ડા f ની જગ્યાએ એક જ છે એ બદલ છે નહીં -1 upon અહીંયા હું મૂકશું I 5 સ્ક્વેર એટલે 25 25 માઈનસ 1 એટલે 24 ના છેદમાં 25 આવશે અને ઉલટાઈ નાખો જો બે 0.95 47 ગુણ્યા 10 ની -7 આવ્યું ને અહીંયા ત્રણ આંકડા ઉપર જો 954 ગુણ્યા 10 ની -10 મીટર મારે ત્રણ જ આંકડા તો 954 ગુણ્યા 10 ની -10 એટલે 954 એમ સ્ટ્રોંગ તમારે ટેક્સ્ટ બુક માં આન્સર શું છે 951 2 3 4 5 નો ફેર રે મતલબ કે 3 4 આંકડાનો ફેર રે એ તો હાલે એવું તો થાય થોડું એક્ઝેક્ટ આન્સર મળે નિયર અબાઉટ તો મળે ને આપણને હવે આપણે શરૂ કરીએ હું સ્વાધ્યાય ટેક્સ્ટ બુક વાળાની જેમ ગણો કે આપણી જેમ ઘણો બધો આન્સર લખો દો છો અહીંયા તમે મૂંઝાતા સૂત્ર સાચું જોઈએ નકર જવાબ ખોટો મળશે ટેક્સ્ટ બુક વાળાની જેમ જ ગણતરી કરી એવું જરૂરી તમારે જવાબ આવવો જોઈએ સ્ટેપ તમારા ચાલે જો આપણે હવે સ્વાધ્યાય તરફ જઈએ હવે સ્વાધ્યાય જે છે એનો ત્રીજો દાખલો બહુ સહેલો જો પૂછી લીધો વર્ણપટ રેખાઓની પાર્શ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર છે એટલે કઈ એમ તો પેલા તો પાર્શ્વન જે છે એની વાત છે કોની છે લાયમન પામર પછી પાર્શ્વન આવે ને તો પાર્શ્વન આવે ત્રીજી કઈ આવે ત્રીજી તો આપણે પેલા આપણે n બરાબર શું લેવા પડે 3 1 upon લેમ્બડા સૂત્ર શું થાય r ગુણ્યા 1 upon કેટલા કેટલાનો વર્ગ આવશે 3 નો વર્ગ નિયમ 3 નંબર ની છે ને આવો છે 3 નો વર્ગ -1 upon n નો સ્ક્વેર અહીં આપણે લઈએ એ 4 લઈએ એટલે મોટા મોટી મળશે કે નાના નાની મળશે મોટા મોટી મળશે
એટલે કઈ લેવાની ઇન્ફિનિટી. ઇન્ફિનિટી. એટલે n બરાબર હવે આપણે ઇન્ફિનિટી લઈએ એટલે આ શું મળી જાય લેમ્બડા મિનિમમ 1 upon લેમ્બડા મિનિમમ બરાબર આ કેટલો 1.09 અહીંયા 7 મૂકી દઈએ આપણે 10 raised to 7 1 upon 9 નો સ્ક્વેર માઈનસ 0 1 upon અનંત થાય ને 1 upon અનંત નો વર્ગ 0 1 ના છેદમાં અનંત હોય 2 ના છેદમાં અનંત હોય 3 ના છેદમાં અનંત હોય 4 ના છેદમાં અનંત હોય કે 5 કે 6 ગમે એટલાના છેદમાં અનંત હોય મિત્રો એનો જવાબ મળે આપણને શૂન્ય. બરાબર છે. તો 1 upon લેમ્બડા મિનિમમ ને હવે કરતા બનાવીએ તો લેમ્બડા મિનિમમ આવી જાય 9 નો વર્ગ 90 81 ઉપર આવશે છેદમાં આવશે કેટલો વર્ગ છે 9 જ છે. હું તો 9 નો વર્ગ કરી નાખ 9 1.097 ગુણ્યા 10 ની 7 8 હજી એક આંકડો બોલો 4 એને ગુણ્યા 10 ની -7 મીટર કન્વર્ટ ઇન્ટુ એંગસ્ટ્રોમ. તો પેલા અહીંયા એક પોઈન્ટ આમ લઈ લો પાછો 2 અને પાછો 3 લઈ જવાના ને તો -10 થાય ને એટલે 8 2 0 4 ગુણ્યા 10 ની -10 મીટર 10 મીટર 8 2 0 4 એંગસ્ટ્રોમ. આવો ગયો લેમ્બડો મિનિમમ કોની પાસ 1 જો તો આપે છે મિનિમમ એ તો નેનોમીટર માં આપણે ગમે એક એકમ રાખવાના હો આપણે એમાં તો કેટલા એકમ આવે હવે એમાં કેટલાક એકમ લખવા આપણે ગમે એક એકમ રાખવા મીટરમાં રાખો તો તમને કોઈ કે નાની પડે આ બરોબર પૂરું છે તો અહીંયા રાખો તો આ બસ સાચું જ છે એવું છે સાચું જ છે પણ એક વસ્તુ મગજની ઉતારી દેવાની કે જ્યારે તરંગ લંબાઈ હોય કાં તો એંગસ્ટ્રોમ કાં તો નેનોમીટર બેમાં એકમાં રાખવાનું છે કાં તો એંગસ્ટ્રોમ કાં તો નેનોમીટર. તમારે જુઓ તો અત્યાર સુધીની જેટલી તરંગ લંબાઈ આવી બધી શેમાં આવી કાં તો નેનોમીટરમાં આવી કાં તો એંગસ્ટ્રોમમાં આવી. એકમ જે છે મીટરમાં આવી ક્યારે 4 લુપ્ત થઈ ગઈ લુપ્ત ક્યારે તો જોવા મળે એમ મીટરમાં લુપ્ત વસ્તુ છે મીટર એકમ જે છે તરંગ લંબાઈ કેવો છે લુપ્ત થઈ ગયેલો કહેવાય. હવે આગળનો દાખલો જોયો છે દાખલા નંબર 3 એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. એટલે આપણે ઓલી વાત ન કરતા કે EF માંથી EI માં આવે તેની વાત તો એ ઉર્જા સ્તરનો તફાવત છે વચ્ચે ગેપ કેટલો છે ઉર્જાનો 2 પોઈન્ટ. તમને સમજાવું કઈ રીતનું એ કહે છે. ધારો કે આપણો સ્ટાર્ટિંગ હોય ઉર્જા એટલે કે EI હોય કે ત્યાં અને EF માં તમે જવા જો આને તો ફાઇનલ હોય કે ને તો વચ્ચેનો ગેપ કેટલો છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. અથવા આ પ્રારંભિક હોય ને અહીંથી ઇલેક્ટ્રોન નીચે આવે તો વચ્ચેનો ગેપ કેટલો છે 2.3. બે વસ્તુ થઈ શકે કાં તો તમે એટલી ઉર્જા એને આપો કાં તો એટલી ઉર્જા તમને ઈ આપે. હું કહું છું સમજાય છે કે નહીં અહીંથી અહીંયા જાવ તમારે આપવી પડે અહીંથી અહીંયા તો ઈ આપણને બરાબર છે ને. ધરા અવસ્થામાં ક્યારે ખબર ધરા એટલે કે હાવ એની છેલ્લામ છેલ્લી અવસ્થા એમાં એ હાવ એટલે હાવ શું થઈ ગયું ઉર્જા આમ ઓછી હોય પાછી ઉર્જા કેવી હોય હાવ હા થાકી ગયું હોય એને જેવું આપણે કાર્યક્રમ માંદા પડી જાય. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી તો ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરની વાત છે ભાઈ ત્યારે ઉત્સર્જાતી વિકિરણની આવૃત્તિ કેટલી છે એટલે આપણે ક્યાં જવાનું હવે ઉપરથી નીચે જવું પડશે ને એટલે આપણે આ શું નાખશું કાઢશું અહીંથી આ ઉત્સર્જાય છે ઉર્જા આપી તમને આ હવે અહીંયા સૂત્ર કયું વાપરે સૂત્ર કયું વાપરશું મેં તમને વાત કરી યુરેનિયમ મળે થોરિયમ બને ત્યારે કઈક વિકિરણનું ઉત્સર્જન કરે વિકિરણની ઉર્જાનું સૂત્ર આપણે લીધું હતું હાયર હર્ટ્ઝના પ્રમાણે. તો હર્ટ્ઝનું સૂત્ર E બરાબર hc upon છે. આ c ના છેદમાં લેમ્બડા ને શું કહેવાય આવું કહેવાય. તો અહીં આપણે લખશું E બરાબર h ન્યુ આવૃત્તિ. E આપણે પાસે જોઈ 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે નહીં ચાલે. કિંમતમાં મુકતી વખતે તમે સીધું જ એને 6.625 વડે ભાગશો એટલે તમારો જો ખોટો જાવે એટલે શેમાં ફેરવું પડે એને
એસઆઈ એકમમાં જ ફેરવવું પડે. તો ઈ જે કેટલું છે 2.3 eV બરાબર x કેટલો આવે 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 અને આવૃત્તિ ન્યુ. ન્યુ ને આપણે બનાવીએ કરતા એટલે કે તેથી ન્યુ બરાબર 2.3 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 જૂલ છેદમાં 6.625 ગુણ્યા 10 ની માઈનસ 34 0.555 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 15 ઘાત અને કહેવાય હર્ટ્ઝ. જો તો આન્સર હું આપેલો છે 5 રાઉન્ડ અપ કરવાનું. રાઉન્ડ અપ તો કરતા આવડે ને? અહીંયા જો 4 ને રાઉન્ડ અપ કરો ને પેલા હાથ ને કરો એટલે અહીંયા ઉમેરો એટલે 5 થઈ ગયું. એટલે 5 ને અહીંયા એકી સંખ્યા એટલે ઉમેરો બે કરો એટલે આ ઉધી જાય સગડો. હજી સગડો જે છે એ એકી સંખ્યા છે આગળ તો ઉમેરો પડે ફરજિયાત. નો ઉમેરો તો ઉમેરો જ પડશે. એ નાનો હોત ને તગડો તો ઉમેરો પડે ને આગળ એકી સંખ્યા છે. હાલે એવું કઈ નહીં 5.55 રાખવો તો પણ 5.6 સારું લાગે. સારું લાગે એ રાખવા. બરાબર દાખલો પૂરો થઈ ગયો છે. હાલો આગળ. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા -13.6 છે. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. બહુ હેલો પ્રશ્ન. આવો પ્રશ્ન તમારી જિંદગીમાં નથી જોયો. તમે જો હમણાં શોર્ટકટમાં સીધો આન્સર. શોર્ટકટ ના લોંગકટ જ થાય છે. આ પ્રશ્ન સમજવો પડશે. કેટલામાં દાખલો છે 12.5 એને ધરા અવસ્થાની ઉર્જા આપી છે. ધરા એટલે અહીંયા હોય એટલે n બરાબર 1 પછી હોય ઉત્તેજિત 2 3 4 5 6 7 ની ઘણી આવે અને પછી હોય આયનીકરણ એટલે કે અબંધિત હોય ને. ઈ આપણે એટલું બધું ન્યા જવાનું છે ને આપણે જવાનું છે ક્યાં? ખાલી ધરા અવસ્થામાં. ધરા અવસ્થાની ઉર્જા આપી છે કેટલી? -13.6 ઇલેક્ટ્રોન. તો અહીંયા શું કરવું પડશે જણાવજો ખાસ. સમજાવું છું તમને. આ -13.6 છે કે નહીં એ ધરા અવસ્થામાં છે એટલે એની પાસે ગતિ ઉર્જા હોય પણ સ્થિતિ બદલી એની. આ કુલ ઉર્જા આપી ને એ કેટલી આપી? -13.6 ઇલેક્ટ્રોન. હું જે કહું છું તમને સાંભળો છો. આની પાસે આ જે છે એ કુલ ઉર્જા છે ને ધરા અવસ્થામાં છે એટલે એની પાસે ગતિ ઉર્જા આવે એટલે ઇલેક્ટ્રોન આટા તો મારતો છે પણ સ્થિતિ બદલાય નહીં. આમાંથી કોઈ દી એમની સ્થિતિ બદલાય ગઈ કે તમે બહારથી ઉર્જા આપો એ વગેરેની. તમે જો ધરા અવસ્થામાંથી તમારે એને પેલી આ બીજીમાં લઈ જઈ હોય ને ક્વોન્ટમ અંક 2 માં તો કેટલી બધી ઉર્જા આપવી પડે ત્યારે ઠેકડો મારી જાય. એમનું તો જાહેર કોઈ દી નહીં જાય. તમે ગમે એમ કરવાનું કામ કરે કોઈ દી એટલે કોઈ દી નહીં. કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં જાય. એમનું જાહેર નહીં. કદાચ આમાંથી લુપ્રુપ્યા થાય. લુપ્રુપ્યા એટલે ઉપરથી નીચે નીચેથી ઘણી વાર ઉપર જઈ શકે પણ આમાં થઈ શકે કેમ કે આ ઉત્તેજિત અવસ્થા છે. તૈયાર જ છે પહેલે જવા માટે. તમે કેમ માવન ઘેર નવા નવા કપડા પહેરી તૈયાર થઈ જાય સીધા સીધા. આમ તો 2 દિવસથી ઘણા તૈયારી કરતા હોય. નાના હોય ને આપણે જયારે બહુ આમ ઉત્સાહ હોય મામાને ઘેર જવાનો. હવે ઉત્સાહ થોડો ભાંગતો છે ધીમે ધીમે. જેમ જેમ ઉંમર મોટી થાય ને એમ ઉત્સાહ ભાંગતો થાય કે ના શું કહીશું. પછી બહુ બધું ઉત્સાહ હોય પણ નાના ત્યારે મામાને ઘેર જાવ મામાને ઘેર બધા કે એના બેન પણ એવું નહીં કે હું મામાને ઘેર જવાનું જો હું કાલે આવું આપણે કહી દેજે છોકરા કે હું તો કાલે મામાને ઘેર જવાનું છું. હા તો મામા તો સ્કૂલે ન આવે કે મામા મારા આવ્યા હતા. એટલું બધું ઉત્સાહ હોય મામાનો પહેલા
એ તો આમ વાત અલગ ચાલે એ વાત જવા દો. કાંઈ ઉત્સાહ છે ફૂલે ફૂલ મારનો હોય ઉપરની સ્તરમાં જવાનું છે હો આ એવું હોય છે એવું કઈ ન હોય ઇલેક્ટ્રોન એ બી હોય છે પણ આપણે અહીંયા વાત કરો આપણી વાત બધી પ્રશ્ન શું હતો કે ઉપર તમારે મોકલવાની છે તો એની ગતિ ઉર્જા અને એવું કંઈક છે ને આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હવે પેલા આપણે પ્રારંભમાં વાત કરીએ હવે સમજો ખાસ હાવ કઈ વાત કરીએ પ્રારંભમાં તો E નું સૂત્ર શું થાય K વત્તા U થાય તો પ્રારંભમાં તો ખબર છે સ્થિતિ કેટલી હોય 0 તો જે આ કુલ ઉર્જા છે શું છે તમારી ગતિ ઉર્જા કુલ ઉર્જા તમારી પાસે કેટલી હોય કે પ્લસ હોય કે માઈનસ હોય કે ગતિ ઉર્જા માઈનસ હોય તો કેટલી છે સીધી 13.6 ઇલેક્ટ્રોન K હવે સ્થિતિ ઉર્જાની વાત કરવી છે કે 13.6 હોય એના અનુસાર સ્થિતિ ઉર્જા કેટલી થાય તો આપણે પાસે સૂત્ર શું છે E બરાબર K વત્તા U U ને કરતા બનાવો તો સૂત્ર શું આવે E માઈનસ K E કેટલો માઈનસ 13.6 માઈનસ K કેટલો આવ્યો 13.6 જો શું આવે 27.2 ઇલેક્ટ્રોન અમને બડી પ્રશ્નની તમને કેવો પ્રશ્ન છે હા ખાલી સરવાળા બાદબાકી કરવાના છે પણ સમજવું આ દાખલો હા વેલો છે એટલે કે પહેલા વેલો દાખલો હવે હું તમને થોડાક દાખલા આપું કે સોથો કરજો ને ધરા અવસ્થામાં છે ને એ છે અને પછી શોષણ કરે છે ને n બરાબર 4 માં જાય છે તમારે આવું પેલા તરંગમાં મળશે પછી શું મળશે આવું બરાબર છે પછી સાતમો જે છે એ શું છે તો બોહર મોડેલનો ઉપયોગ કરીને n બરાબર 1 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરતા આવડી જાય ને ઝડપનું સૂત્ર આવડવું જોઈએ n વાળું આપણે મેળવ્યું ને Vn બરાબર યાદ છે સૂત્ર યાદ છે કે નહીં આ એ સૂત્ર તમારે અહીંયા મૂકવાનું Vn માં પછી Rn એ મેળવવાનું Rn નું સૂત્ર ખબર છે ને બધાને કોને આવડે છે અત્યારે મોઢે Rn નું સૂત્ર નો આવડે n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0.5 m ની સ્ક્વેર ખાલી પછી છે આઠમો દાખલો જો હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આપેલી છે તો 2 અને 3 માટેની ત્રિજ્યા શોધવાની આવડી જાય કે Rn મૂકીશું ગણતરી કરજો નવમો ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ઇલેક્ટ્રોન કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન પર મારો ચલાવતા માટે વપરાય છે તો ઉર્જા કેટલી છે 12.5 ઇલેક્ટ્રોન તરંગલંબાઈની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે કેમ લેમ્ડા ગોતવાની E બરાબર h છે પણ લેમ્ડા E બરાબર h છે પણ લેમ્ડા E આપી છે પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે ફર્સ્ટ કન્વર્ટ ઇન જૂલ રેડી ચલો તમને આવડશે પણ હવે એક ક્વોન્ટમમાં ગોતવાનો છે જો આસપાસ ઝડપ આપી છે ત્રિજ્યા આપી છે દળે આપ્યું છે તો ક્વોન્ટમ અંકનું સૂત્ર હમણાં ગણો તો દાખલો n આપેલો હતો નહીં એમ ગોતો છો ગોતો તો એ પ્રમાણે ગણતરી કરવાની રેડી જવાબ ન આવે તો આપણે છીએ પછી પાછા પૂછજો બોલા મુંજાતા નહીં એટલું આજે આપણે રાખશું